નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલું ગોલ્ડન ચોકડી આપ સૌ જાણો છો કે થોડાક સમયથી ગોલ્ડન ચોકડી વિવાદમાં રહે છે। લારી ગલ્લાવાળા જે નેશનલ હાઈવે આજ રોજ ગોલ્ડન ચોકડી પર દબાણ દૂર કરવામાં આવ્યું। સાથે સાથે કોઈપણ લારી ગલ્લા ધારકને કોઈ ચીજની સૂચના કે નોટિસ આપ્યા વગર તેમને હટાવવામાં આવ્યા। રહીશોની માંગ છે કે જે ગોલ્ડન ચોકડી પર હજુ દબાણ કરીને બેઠેલા છે તે દૂર કરવામાં આવે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અત્યારે જે એનએચઆઈની અમને જે ગાઈડલાઈન મળી છે કે જે તે હાઈવેની અંદર જે તે દબાણો આવશે એને દૂર કરવાના છે અને આ કામગીરી આપણે ગોલ્ડન ચોકડીથી લઈને કપુરાઈ સુધી કરવાની છે। એને અત્યારે એનએચઆઈમાંથી અમને ગાઈડલાઈન આપી છે કે ભાઈ દબાણ હટાવો। અમને જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કમિશનર સાહેબ પાસેથી પ્રોટેક્શન માગ્યું છે અને પ્રોટેક્શનમાં કમિશનર સાહેબને અમે લેખિતમાં અરજી આપી છે। એ પ્રમાણે આજે અમે ગવર્મેન્ટની જગ્યામાં નોટિસ તો ના હોય ને, અત્યારે અમને જે એનએચઆઈએ જે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે અમે કામ કરી રહ્યા છે। અત્યારે જે લારી ગલ્લા જે લાગેલા હતા એ અમે દૂર કર્યા છે અને જે પાક્કું જે કન્સ્ટ્રક્શન કર્યું છે નીચે ગ્રાઉન્ડ લેવલ પર એને અમે જેસીબીથી દૂર કર્યું છે બધાનું જ। ના 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 ના, કાયદો બધા માટે લાગુ પડે, કોઈ એક માટે નહીં। અત્યારે બધાનું જ 100%। માલિકીની જગ્યામાં કોઈએ પણ તોડકામ કર્યું નથી। અત્યારે અમારી પાસે જે માપ છે એ પ્રમાણે અમે અમારી જગ્યા ખાલી કરાવી રહ્યા છીએ। જે એનએચઆઈમાંથી જે ગાઈડલાઈન મળી છે એ પ્રમાણે અમે અને આપણે જે ઊભા છે એમાં 51.500 મીટરનું માપ છે। જે અમારી હદમાં એનએચઆઈની જે હદમાં આવશે એ અમે એન્ક્રોચમેન્ટ દૂર કરીશું બધાનું જ। હા, એનએચઆઈમાંથી અમને પીડી સાહેબની જે ગાઈડલાઈન આવે છે એમાંથી અમે આ કામગીરી થાય છે બધાનું 100%। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।